હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન એન્ડ આણ્વીય રચના. એની અંદર આજે આપણે આજનો ટોપિક જોઈશું બંધ એન્થાલ્પી. કે વાયુમય અવસ્થામાંના બે પરમાણુ વચ્ચે ખાસ પ્રકારના એક મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને બંધ એન્થાલ્પી કહે છે. બરાબર. હવે આ બે પરમાણુ છે, બરાબર, આજુબાજુનું એ બે વચ્ચેનો આ જે બંધ ખરો એને આમ તોડવા માટે જરૂરી ઉર્જાને બંધ એન્થાલ્પી કહે છે. બરાબર. આ બે પરમાણુ છે એના વચ્ચેનો આ બંધ ખરો એને તોડવું પડે. એ તોડવા માટે જરૂરી ઉર્જાને શું કહે? બંધ એન્થાલ્પી. હવે એકમ શું છે? કિલો જૂલ મોલ ઇનવર્સ. તેને ડેલ્ટા સ્મોલમાં AH⁻⁻ વડે દર્શાવાય છે. H2 એટલે કે H+H ડેલ્ટા AH- કિંમત છે 435.8 કિલોજૂલ મોલ ઇનવર્સ. હાઇડ્રોજન બંધની એન્થાલ્પી છે. O2ની છે એન્થાલ્પી 498 કિલોજૂલ મોલ ઇનવર્સ. N2ની છે 946 કિલોજૂલ મોલ ઇનવર્સ. બંધ એન્થાલ્પી જેટલી વધારે તેટલો જ અણુ મજબૂત કહેવાય છે. બરાબર. બંધ એન્થાલ્પી જેટલી વધારે હશે આવી એટલો બંધ કેવો હશે? મજબૂત હશે. બહુપરમાણવીય અણુઓના બંધ લંબાઈનું માપન ખૂબ જટિલ હોય છે અને તેના એકથી વધારે બંધ હોય છે. તેથી તેને સરેરાશ બંધ એન્થાલ્પી પર્યાય કહેવાય છે. સરેરાશ બંધ એન્થાલ્પી કહેવાય છે. સરેરાશ એટલે કે ધારો કે 1 થી 5 આપેલા છે. આમ 1 2 3 4 ને 5 સંખ્યા આપી છે. તો આ પાંચેયનો સરવાળો આવી રીતે 1 + 2 + 3 + 4 + 5 અને સંખ્યા કેટલી આપી છે? 5. તો નીચે 5 સંખ્યા, તો આને કહેવાય સરેરાશ. તો અહીં શું છે? સરેરાશ એન્થાલ્પી. તો જો બેની આપી છે, આ બેની H2O અને OHની, તો ડેલ્ટા AH1 + ડેલ્ટા AH2 બે જ આપી છે એટલા માટે 2 લખીશું. તો હવે એની એન્થાલ્પી લખી, સરવાળો કર્યો ભાગ્યા 2 કિલોજૂલ મોલ ઇનવર્સ. તો સરેરાશ એન્થાલ્પી આપણે આવી રીતના ગણી શકીએ. બીજું છે બંધ ક્રમાંક. અણુમાંના બે પરમાણુઓના વચ્ચેના બંધોની સંખ્યાને બંધ ક્રમાંક કહે છે. હવે આ બે પરમાણુ છે એના વચ્ચેના જે બંધ હોય એને શું કહેવાય? બંધ ક્રમાંક. 1 હોય તો 1, 2 હોય તો 2, 3 બંધ હોય તો 3, 4 બંધ હોય તો 4 બંધ ક્રમાંક એમ. તો એમ અણુ H2 અણુ માટે બંધ ક્રમાંક કેટલો? 1. એટલે કે H2 અણુ માટે આવી રીતના એક જ બંધ આવેલો હશે આમ. પછી બીજું શું છે? O2 માટે 2 બંધ છે, તો O2 માટે આવી રીતના હશે 2 બંધ. પછી શું છે? N2 માટે 3 છે, તો N 1 2 ને 3. પછી શું છે? CO માટે 3, તો 1 2 ને 3 આવી રીતના બંધ આવેલા હશે. હવે આગળ શું છે કે H2માં એક ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ, એક બંધ એટલે એક ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ. O2માં 2 ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ. N2માં 3 ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ છે. C અને O વચ્ચે 3 ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે સમઇલેક્ટ્રોનીય અણુ અને આયનોની સમાન બંધ ક્રમાંક હોય છે. સમઇલેક્ટ્રોનીય અણુ અને આયનોની સમાન બંધ ક્રમાંક હોય છે. તો F2 અને O2⁻²-. તો F2 અને O2⁻² નો બંધ ક્રમાંક કેટલો છે? 1 બંધ છે. તો આ બંધ એન્થાલ્પી છે, આ બંધ ક્રમાંક છે. તો આજે આપણે આટલું જોયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.